નમસ્કાર. આજે આપણે ઉત્તરાખંડમાં જે 2025-26 સત્ર છે એના માટે મેડિકલ અને આયુષ પ્રવેશ પ્રક્રિયાની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, ચોક્કસ. આપણી પાસે જે યુનિવર્સિટી બ્રોશર અને એડમિશન પોર્ટલ છે એના આધારે જ વાત કરીશું. બરાબર. અમારો મુખ્ય હેતુ એ છે કે આખી પ્રક્રિયા એટલે કે યોગ્યતા શું છે, કઈ કોલેજો છે, ખર્ચ કેટલો થાય અને કટ ઓફ શું રહી શકે છે એની સ્પષ્ટતા કરવી. હા, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઉત્તરાખંડ જવાનું વિચારી રહ્યા હોય એમના માટે. હા, બિલકુલ. અને હા, ઉત્તરાખંડનું જે વાતાવરણ છે, જે દેવભૂમિ તરીકે ઓળખાય છે, એ પણ ત્યાંના શૈક્ષણિક અનુભવને શું કહેવાય એ ખાસ ઓપ આપે છે. ખરું. તો શરૂઆત કરીએ. આ બધી પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન મુખ્યત્વે કોણ કરે છે ત્યાં? જુઓ, મુખ્યત્વે બે સંસ્થાઓ છે. એક છે હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી એટલે કે HNBUMU. HNBUMU. ઓકે. હા, એ MBBS, BDS, PG, પેરામેડિકલ, નર્સિંગ આ બધાનું કાઉન્સેલિંગ કરે છે. અને બીજી છે ઉત્તરાખંડ આયુર્વેદ યુનિવર્સિટી UAU. UAU અને એ આયુષ અભ્યાસક્રમો એટલે કે BAMS, BHMS, BUMS એ બધાનું કાઉન્સેલિંગ સંભાળે છે. સમજાઈ ગયું. અને પ્રવેશ માટેની મૂળભૂત લાયકાત શું ગણાય? મતલબ સૌથી જરૂરી શું છે? સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત તો નીટ UG પરીક્ષા પાસ કરવી. એ તો ફરજિયાત છે. હા, એ તો હવે બધે જ છે. બરાબર. પછી શૈક્ષણિક લાયકાત જોઈએ તો 10+2 એટલે કે 12મું ધોરણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે બાયોટેકનોલોજી અને અંગ્રેજી સાથે પાસ કરેલું હોવું જોઈએ. અને માર્ક્સનું કંઈ? હા, PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં કુલ મળીને જનરલ અને EWS કેટેગરી માટે ઓછામાં ઓછા 50% માર્ક્સ. ઓકે. અને SC, ST, OBC માટે 40%. દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ મુજબ છૂટછાટ રહે છે. અને ઉંમર? ઉંમર 31 ડિસેમ્બર 2025ના રોજ 17 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આયુષ કોર્સ માટે કોઈ ઉપલી વય મર્યાદા નથી રાખવામાં આવી. હવે પેલી રસપ્રદ વાત પર આવીએ. ઉત્તરાખંડને ઓપન સ્ટેટ કહેવાય છે. આનો શું અર્થ થાય છે? હા, આ સમજવા જેવું છે. જુઓ, અહીં ડોમિસાઇલ એટલે કે સ્થાનિક નિવાસીના નિયમો થોડા અલગ છે. કેવી રીતે? એક તો એ કે જે ઉત્તરાખંડના જ વતની છે અને જેમણે ધોરણ 10 અને 12 બંને ઉત્તરાખંડમાંથી જ પાસ કર્યું છે, એ તો સ્વાભાવિક રીતે યોગ્ય છે. બરાબર. બીજું, એવા વિદ્યાર્થીઓ જે ઉત્તરાખંડના વતની નથી પણ તેમણે 10મું અને 12મું ઉત્તરાખંડમાંથી કર્યું છે, એ પણ અરજી કરી શકે. ઓહ, પણ એમને કોઈ લાભ મળે? અનામત વગેરે? ના, એમને અનામતનો લાભ ન મળે. અને ત્રીજી કેટેગરી છે ઉત્તરાખંડના વતની જેમણે 10મું કે 12મું અથવા બંને રાજ્યની બહારથી કર્યું હોય. અચ્છા. અને આ બધા ઉપરાંત જે ખાનગી કોલેજો છે એમાં મેનેજમેન્ટ કોટાની જે બેઠકો છે એ તો આખા ભારતના કોઈ પણ વિદ્યાર્થી માટે ખુલ્લી છે. તો મતલબ ગુજરાતનો વિદ્યાર્થી પણ ત્યાંની ખાનગી કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં અરજી કરી શકે છે? હા, ચોક્કસ. એટલે જ એને ઓપન સ્ટેટ કહેવાય છે અમુક અંશે, ખાસ કરીને ખાનગી કોલેજો માટે. આનાથી તકો તો વધે પણ સ્પર્ધા પણ વધતી હશે, ખાસ કરીને ખાનગી બેઠકો માટે. બિલકુલ, સ્પર્ધા તો રહે જ. હવે કોલેજો અને બેઠકોની વાત કરીએ. હા, કહો ને. MBBS માટે શું સ્થિતિ છે? MBBS માટે કુલ 8 કોલેજો છે. એમાં એક એમ્સ ઋષિકેશ છે જે કેન્દ્ર સરકારની સંસ્થા છે. પછી 4 સરકારી મેડિકલ કોલેજ છે: હલ્દવાની, દૂન એટલે કે દેહરાદૂન, વીરચંદ્રસિંહ ગઢવાલી શ્રીનગર ગઢવાલમાં અને શોભનસિંહજીના અલમોડામાં. ઓકે, 4 સરકારી. અને 3 ખાનગી કોલેજો છે: હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ HIMSS, શ્રી ગુરુ રામરાય ઇન્સ્ટિટ્યૂટ SGRR અને ગૌતમ બુદ્ધ ચિકિત્સા મહાવિદ્યાલય. તો કુલ મળીને લગભગ કેટલી બેઠકો થઈ? લગભગ 1150 જેટલી MBBS બેઠકો છે. એમાં સરકારી કોટાની લગભગ 700 અને ખાનગીની 450 આસપાસ ગણી શકાય. અને BDS માટે? BDS માટે 2 ખાનગી કોલેજો છે: સીમા ડેન્ટલ કોલેજ અને ઉત્તરાંચલ ડેન્ટલ કોલેજ. બંને મળીને લગભગ 200 બેઠકો. અને આયુષ કોર્સ જેમ કે BAMS? હા, BAMS, BHMS, BUMS આ બધાનું સંચાલન ઉત્તરાખંડ આયુર્વેદ યુનિવર્સિટી UAU કરે છે. એમાં પણ સરકારી અને ખાનગી કોલેજો છે.
જેમ કે દેવભૂમિ મેડિકલ કોલેજ ઓફ આયુર્વેદ છે, ત્યાં BAMSની 60 બેઠકો છે. બરાબર. હવે આખી પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે થાય છે અને પેલો મુખ્ય સવાલ, ખર્ચ કેટલો લાગે? બંને યુનિવર્સિટી એટલે HNB UMU અને UAU પોતાના કોર્સ માટે ઓનલાઈન સેન્ટ્રલાઇઝ્ડ કાઉન્સેલિંગ કરે છે. એટલે બધું ઓનલાઈન? હા, મોટે ભાગે. પ્રક્રિયામાં પહેલા રજિસ્ટ્રેશન કરવાનું. HNB UMUની ફી લગભગ 6,500 રૂપિયા છે, જ્યારે UAUની 2,000ની આસપાસ હોય છે. ઓકે. પછી આવે સિક્યોરિટી ડિપોઝિટ. સરકારી MBBS BDS માટે લગભગ 10,000 જનરલ અને 5,000 અનામત. ખાનગી MBBS માટે 1 લાખ અને આયુષ માટે 15,000. આ ડિપોઝિટ પાછી મળે? હા, જો નિયમો મુજબ સીટ મળે અને એડમિશન લો તો એડજસ્ટ થાય અથવા પાછી મળે. પણ જો સીટ મળ્યા પછી છોડી દો કે નિયમોનું પાલન ન કરો તો જપ્ત પણ થઈ શકે છે. એ ધ્યાન રાખવું પડે. પછી મેરિટ લિસ્ટ જાહેર થાય. નીટના સ્કોરના આધારે પછી ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. અહીં ખાસ વાત એ છે કે દરેક રાઉન્ડમાં નવેસરથી ચોઇસ ભરવાની હોય છે. દરેક રાઉન્ડમાં એટલે રાઉન્ડ 1, 2, 3 બધામાં? હા, સામાન્ય રીતે રાઉન્ડ 1, 2, મોપઅપ રાઉન્ડ, સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ, આ બધામાં ચોઇસ ફિલિંગ લોકિંગ કરવાનું રહે. પછી સીટ અલોટમેન્ટ થાય. અને પછી કોલેજ રિપોર્ટિંગ. બરાબર. જે કોલેજમાં સીટ મળે ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જઈને રિપોર્ટિંગ અને એડમિશન પ્રક્રિયા પૂરી કરવાની. રાઉન્ડ 1માં સામાન્ય રીતે ફ્રી એક્ઝિટ હોય છે. આ પ્રક્રિયા થોડી જટિલ લાગે છે, ખાસ કરીને વારંવાર ચોઇસ ભરવાની વાત. હવે ખર્ચની વાત કરીએ. સરકારી અને ખાનગીમાં કેટલો તફાવત છે? બહુ મોટો તફાવત છે. સરકારી MBBS કોલેજની ટ્યુશન ફી લગભગ 1.25 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે. પ્રતિ વર્ષ? હા, વત્તા હોસ્ટેલ અને મેસનો ખર્ચ અલગ, જે લગભગ 27,500 જેવો ગણી શકાય. એટલે લગભગ 1.25 લાખ વર્ષના. હા, સરકારી માટે. પણ ખાનગી MBBS કોલેજની વાત કરીએ તો ટ્યુશન ફી જ વર્ષે 13 લાખ રૂપિયાથી શરૂ થઈને 17 લાખ સુધીની હોઈ શકે છે. બાપરે, 13 થી 17 લાખ. હા, એટલે ખર્ચની દૃષ્ટિએ બહુ મોટો ગેપ છે. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવો અઘરો બની જાય છે. BAMS જેવા આયુષ કોર્સ સરખામણીમાં ઘણા સસ્તા છે. હવે આવીએ કટ ઓફ પર. સરકારી કોલેજ માટે કેટલું ઊંચું જાય છે? સરકારી બેઠક મેળવવી ખૂબ જ સ્પર્ધાત્મક છે. ગયા વર્ષના આંકડા જોઈએ તો ઉત્તરાખંડ સ્ટેટ કોટામાં જનરલ કેટેગરી માટે લગભગ 640થી વધુ માર્ક્સ જોઈતા હતા. 640 પ્લસ? હા, ઓલ ઇન્ડિયા કોટામાં તો એનાથી પણ ઊંચું હોય. પણ ખાનગી કોલેજોમાં જે મેનેજમેન્ટ કોટા છે એમાં કટ ઓફ ઘણા નીચા જાય છે. કેટલા નીચા? ગયા વર્ષે જેમ કે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટમાં 500ની આસપાસ, SGRRમાં 375ની આસપાસ અને ગૌતમ બુદ્ધમાં તો 300ની આસપાસના સ્કોર પર પણ એડમિશન મળ્યાના દાખલા છે. ઓહ, એટલે સ્કોર ઓછો હોય અને આર્થિક સગવડ હોય તો ખાનગી કોલેજ એક વિકલ્પ બની શકે. બરાબર. એમના માટે આ એક તક છે. કોઈ મહત્વની તારીખો અથવા પેલી બોન્ડ પોલિસી વિશે કંઈ માહિતી જે ધ્યાનમાં રાખવા જેવી હોય? તારીખો તો જુઓ દર વર્ષે થોડી બદલાય, પણ સામાન્ય રીતે MBBS BDS માટે રજિસ્ટ્રેશન જૂન-જુલાઈ મહિનામાં શરૂ થવાની શક્યતા હોય છે. આયુષનું થોડું આગળ પાછળ થઈ શકે. એટલે વેબસાઇટ જોતા રહેવું પડે. અત્યંત જરૂરી. HNBU, EU અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટી MCCની વેબસાઇટ નિયમિતપણે ચેક કરવી જ પડે. હવે બોન્ડની વાત. હા, એ શું છે? એ બહુ મહત્વનું છે. ઉત્તરાખંડની 2 સરકારી કોલેજો, શ્રીનગર ગઢવાલ અને અલ્મોડા, અહીં સર્વિસ બોન્ડ લાગુ પડે છે. સર્વિસ બોન્ડ એટલે કે MBBS પૂરું કર્યા પછી તમારે અમુક વર્ષો, સામાન્ય રીતે 5 વર્ષ, રાજ્યમાં સેવા આપવી પડે. અને જો ન આપવી હોય તો? તો પછી મોટી રકમનો દંડ ભરવો પડે. અહીં લગભગ 1 કરોડનો બોન્ડ છે. 1 કરોડ? આ તો બહુ મોટી રકમ કહેવાય. હા, એટલે કોલેજ પસંદ કરતી વખતે આ મુદ્દો ખાસ ધ્યાનમાં લેવો પડે. જો કે દૂન અને હલ્દવાનીની સરકારી કોલેજોમાં હાલ કોઈ બોન્ડ નથી. ઓકે, દૂન અને હલ્દવાનીમાં બોન્ડ નથી. આ એક રાહતની વાત કહેવાય. ચોક્કસ. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો ઉત્તરાખંડમાં મેડિકલ કે આયુષમાં જવું હોય તો નીટ તો આપવી જ પડે. ડોમિસાઇલના નિયમો સમજવા પડે. સરકારી અને ખાનગી કોલેજના ખર્ચ અને કટઓફમાં જમીન આસમાનનો ફરક છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ધ્યાન માંગી લે તેવી છે અને અમુક કોલેજોમાં બોન્ડ પણ છે. બરાબર. અને અંતમાં એક વિચાર. આપણે માર્ક્સ, રેન્ક, ફી, કોલેજ આ બધી વાતો કરી. પણ હિમાલયની ગોદમાં
એ દેવભૂમિના વાતાવરણમાં ભણવાનો જે અનુભવ છે, શું એ ભવિષ્યના ડૉક્ટરના વ્યક્તિત્વને, એમના દૃષ્ટિકોણને કંઈક અલગ રીતે નથી ઘડતો? વિચારવા જેવો મુદ્દો છે. હા, બાકી ઉમેદવારો માટે સલાહ એ જ છે કે 2025-26 સત્ર માટેની સૌથી સાચી અને લેટેસ્ટ માહિતી માટે યુનિવર્સિટીઓની ઓફિશિયલ વેબસાઇટ જ જોતા રહે. એ જ સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. ચોક્કસ. તો આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ. આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે.